કામે ખૂટે નહીં. અરે એક તો આ બલાનું માં શું કરવું. આમ તો જો મારા છોકરા ભણવા વઈ જા અને પોતે પાડા જેવી થઈને કેવી પડી છે જે જાણે આ ઘરની મહારાણી હોય. એ છોડી એ ઊભી થાને. એ હું તને આ ત્રીજી દાન ઉઠાડવા આવી. એ તને ઉઠવાની ખબર ન પડતી. એ મારી ઘડીમાં આ ઘરના કામ કોણ તારો બાપો કરશે અહીંયા. એ મારે હવે તારું શું કરવું. એ તને ત્રીજી દાન ઉઠાડું. તને ત્રીજી દાન ઉઠાડું. ઉઠાઈને ખબર પડતી. ચૂપ. એ તારી માં તો મરતી જાય અને તારો બાપો મરતો જો અહીંયા મને કેતો જો હા સહજો મારી છોડીને. હે ભગવાન એ તું કા ગામ મેકીને વઈ જા અને કા છે ને તું તારો માં અને તારો બાપો મરી જાય ને એ હારે જઈને વઈ જા. હવે તો કંટાળો છે તારો મને ગરગે તે દેખ તને હું. એ ભાણી એ મારી ભાણી ઉઠી જઈ બેરી. એ જોવો ને એ તમારી ભાણેજ ને હું ઉઠાડું છું કહું છું કે મારી દીકરી હવે ઉઠી જા. તારે હવે ભણવા જવાનું છે. તારું મારે નામ લખાવવું છે નિશાળે. કા બેટા એ બેરી કાલ ભાણી હાટું હું ખલેલા ને એવું લાયો તો પણ હુતી હતી ને તે મેં કીધું ભલે હુતી હાજે હું ભૂલી જ જોઈને ખલેલા ને એવું દેતા. એ હારું કર્યા. એ તમે ખલેલા લાવો મારા પાસે અને હું તમારી ભાણીને ખલેલા ખવડાવી દઈશ. ધરાય એ બેરી મારી ભાણીને આપણે હાસવાની હો તારે. મારી બોન રહીને એ મને હોંપતી જઈ છે અને તેદુની જવાબદારી આ ભાણીની મારી છે. કદાચ 1% હું ભૂખ્યો રહું ને તો હાલશે પણ મારી ભાણીને આટલું એની જિંદગીમાં ઓછું નથી આપણે આવવા દેવાનું. એ હો બેરા ઓલું વાત કેવું કાઈ કે છે એક ભાણેજરું આ ઈના જેવું છે. હા બચારીના મા બાપ તો મરી જાય. હવે એના મા બાપ આપણે જ બનવું. માણા શું કે છે મામા એટલે કે માં એટલે બે મામા જેટલો મામો પ્રેમ આપે એને. કઈ પછી અને ભાણીને તો હજી મારે ભણાઈ ગણાઈને નોકરી લેવાવી છે એટલે આખો મલક બારે કે એના મામાએ કેટલી એની ભાણીને હાસવી. આહાહાહા બહુ લાડ કરવામાં આવે. ઘણા લાડ તમારી ભાણીને તમે કરી લીધા. એ ભાણી તારે કાંઈક લેવું હોય ને બેટા એટલે કજે તારા મામાને કામ ખોટી કરીને લઈ આવે હો. એ ભાણી તું તારે રમવા જા અને એ બેરી એ તું રાંધી ના ખવે જા ભાણી આપણે તું રમવા જા હો. એ રાંધી બાંધીને હારું રાખ. હમણાં મારી ભાણી રમીને આવે ને ભૂખી થાય. એ પેલા હું એક ડોલ પાણી ભરી આવું અને પછી આવીને તમારી ભાણી હાટુ ગરમા ગરમ ભજીયા બનાવી નાખું. હા ઉતાવે રાખજે ઘાવ ગાવજે. ઘડીક હું આ બેઠો હું ત્યાં હાલ. એ હાલો એ મુંબઈ જાવું એ ડબલ મેલ જાવ એ પોપ એ પોપ એ મુનકી એ તમે ઘડીક રમો. એ દિસુ હજુ રમવા નથી આવી ને તો હું એને બોલાઈ આવું હો. આને રમાડજો. આયા બેબી આકી આયુ કાકી એ દિસુ એ હાલનો રંબા ઘડીક બોલ. એ દિસુ એ સાઈનમાંની વિયા આમ તો જો એ ભિખારાઈ જેવી એ તને ના પાડી છે મારી છોડી આરે રમવાની તોય હું આયા બોલાવા વિયાવીસો. આમ વેતી ની થા એ તારા મા બાપ ને તો ભરખી જાય. હવે અમારા ઘરમાં નજર લગાડવી છે. હું થોડી વાર મા બાપ ને ભરખી જાય. આમ તો જો મંડી પલકુડા વેડા કરવા એ આમ વેતી થા ના આવે અને કોઈ દિન મારી છોડી આરે રમવા નો આવતી. હાલ બેટા એ ઘડીક તો દિસુ રંબા આવજો. આમ તો જો એ મારી છોડીને નજર લગાડી ને તો દોધી લગીને તો ખાટલામાં ઊભી નહીં થાય. એ જા આમ તો જો આ નકલી ધૂળ ઉડે ને ગ્લાસે ભરાઈ રે ને. આય રેખલી મારી માં એ સકર વકર ન જો મારી માં આયા હાથ પાડું હું આયા ગુડા. કે સુમી તું કાર આડું પાડે શું થયું? એ મારી માં તું આયા ઊભી રે તારું મારે કામ છે. એ મારી માં મારે તારું કેદુનું કામ હતું. એ કેદુની તને કેવું કરતી હતી પણ તને કઈ જ નથી એકતી. એ તારી નણંદની છોડીને તારે સમજાઈ હોય ને તો સમજાઈ દીજે. મારા ઘીરે રમવા નો આવે. એ ભૂતના પેટની એ ઘરે તો હું સવી નથી પણ મારે શું કરવું ઈ મને કાઈ ખબર પડતી નથી. એ અહીંયા રેખલી એ મારી માં તું હાસુ કાઈ નથી ઘરે આવી ગઈ હો. અલી હા મારી માં હું નથી ઘરે તો નહીં પણ મને એમ થાય છે કે ગરા પાઉં ખાઈ જાઉં. એ મુઈ એ કાઈ કે ખાવાનું લાવું ને તો છોકરા પાસેથી પડાવીને લઈ લેશે. આ મારી નણંદ અને મારો નણંદો ભાઈ બે મરી જા અને સોડી મને દેતા જા
અને જો એને કાંઈ કહું ને તો એના મામા કેટલું ઉપરાણું લેશે, મારા છોકરાને વઢે, પણ એને કાંઈ ન કે. હવે તો મારે શું કરવું? મને લાગે છે કે આ સોડી હાટું થઈને મારે આ ઘર મેલવું પડશે. એ મારી માં એવું ન કરાય. એ ઘર તારે ન મૂકવાનું હોય, એ ઈ છોડીને ઘર મુકાઈ દે તો આપણે. અને હા સુમલી, હું ઈ તો મને કાંઈ હુજ્યું નહીં, પણ હું ઈ બલા જાતી નથી, ગમે એટલી હેરાન કરું તોય. એ સુમલી, એ તું જ કાંઈક આઈડિયો કરીને આમથી તારા છોકરા હારે અહીંયા રમવા આવે છે તો સોરીનો આરોપ નાખને માથે. એલી હાર એકલી ઈ વાત તારી હાસી હો. પછી આમ જો કંટાળોય જાય અને ગામમાંથી છુટકારોય જાય છે. એ મારી માં એ મારા છોકરા હારે ઊંથી રમવા આવે છે, એ મારા છોકરા રમતા હશે ને ત્યારે હું એને ઉપર ચોરીનો આરોપ નાખું અને પછી આખું ગામ ભેગું કરી અને ગામ બહાર કાઢી મૂકી. તારે કંટાળો જાય અને મારા ઘરમાં રંધાણ કરવા આવતી મટે. એ સુમલી, એ તો તું અત્યારે જી કરી, એ હું હમણે જ બારી રમવા મોકલું છું. એ રેખલી તું જા તમ તારે એને રમવા મોકલ. હાલ જલ્દી કરતા જલ્દી કામ પતી જાય હારું. એ ગામને કોઈને વાત ન કરતી, નકર તું માથે રહીને મને ધોકા ખવડાવીશ. એ મારી માં એવું હોય તો હું તને કવર ને આવા આઈડિયા જ ન દઉં તને. હાય હવે તો મારે કંટાળો જાશે. આ રેખલી કે છે ને બરોબર છે, આવે ને એટલી વાર છે. મેં બાવરાવાળી મેળડી તારી માને વચન આપ્યું છે કે તારી દીકરીને ગમે ત્યારે દુઃખ પડશે ને એનું બાવડું હું મેળડી પકડીશ. અરે મારી દીકરી, તું નથી જાણતી પણ હું મેળડી બધું જાણું છું કે તારી આ લાલચુડી મામી અને આ ગામની લાલચુડી સ્ત્રી જે તારા ઉપર ખોટો ચોરીનો આરોપ નાખી અને તને આ ગામથી બહાર કરવાના ષડયંત્ર રચી બેઠું છે. પણ મારી દીકરી તું મૂંઝામાં, હું મેળવી તને એવી માં આપીશ કે તારી સગી માં કરતા પણ તને વિશેષ પ્રેમ આપે. હવે તારા દુઃખ દૂર કરવાનો સમય થઈ ગયો છે. મારી દીકરી તું મૂંઝામાં, હું મેળવી આવું છું અને તારી આ લાલચુડી મામી અને આ ગામની લાલચુડી સ્ત્રીને તો હું બાવરાવાળી મેળવી જોઈ લઈશ. એ મામા મામા, એ મામા, એ ઓલા સુમલી મામી મને એમ કે તું ભમરારી છો, તું આવી છો, તું તારા મા બાપને ભરકી જઈશો અને એની છોડીને મને એની હારે રમવા નથી દેતા. એ તારો મામો શાજો છે તને ખબર છે? 500 ધામની જાત્રા કરવા હવે પાછા નહીં આવે. એ 12 મહિના પછી પાછા આવશે. અને તું શું રોવેસ? મેં તને ના પડતી રમવા નથી જવું, અહીંયા ઘરના કામ થતા તો મામા હું લંબા જાઉં છું. રમવા જાતા તને બહુ લાગે છે હે? એ તે હમણે શું કીધું તું? સુમલી મામી તને શું કહે છે? સુમલી મામી મને એમ કહે છે કે તું ભમરારી છો, તું આવી છો, તું તેવી છો, તું તારા મા બાપને ભરકી છે અને અહીંની છોડીને મારા રમવાય નથી દેતા. એ સુમી મામી તો હાવ ગાંડી છે. અમારી દીકરી તો કેવી અસલ મજાની ડાય છે. કા ભાણી બા, એ હું સુમીને ફોન કરીને કહી દઉં છું કે મારી છોડી તારા હારે રમવા આવે છે, તારા છોકરા હારે, એને રમવા દીજે. જા તમ તારે તું ભાણી એને બોલાવા જા, હું ફોન કરું અત્યારે જ હો. જા જા આટલા મારી માં સોરીનો આરોપ તારા માથે આવે ને પછી જો હવે તો આ ઘરમાં તારા પગ નો રહેવા દઉં, ગામ બહાર નો કાઢું ને તો મારું નામે રેખલી નહીં. સોરીનો પ્લાન કરીને તો હારો આવી સૌ. જો એમાં સોરી થઈ જાય ને તો જામો પડી જાય, નામે નો આવે અને ઘરમાંથી બલ્લા જાય. એક કામ કરું, હું વાહે સાની માની જોવા જાઉં આ ગામમાં સુમલી મારી માં કેવો મોટો ભવાડો કરાવે છે અને કેવી ગામ બારી કાઢે છે. હું સાની માની જોવું, એમ જ કરું. આ રેખલી મારી માને મેં કેરની કાઢી છે પણ ઓલી બલાને હજી આઈન પર રમવા ન કાઢી. આ બીજે તો રમવા નહીં બલા રહી ગઈ હોય ને, બીજે રમવા તો રહી ગઈ છે તો શું થાય છે? આલી આવે છે હવે. આ મારી છોડીને પેલા હાથ પાડવા આવશે. લાયા ફોની નોટ આયા નાખી દઉં અને પછી છોડીનો આરોપ નાખીશ. હા એ દીસુ, એ હાલ રમવા લે. આ તો સુમી મમ્મીને પૈસા પડી ગયા લાગે છે. એ સુમી મમ્મી, એ આલો તમારા પૈસા અહીંયા પડ્યા હતા. અરે આમ તો જો કે લાય મારી માં પૈસા મારા. આ મારા પૈસા તારી પાસે ક્યાંથી?
એ ઈ તો અહીંયા પડ્યા હતા. હવે ક્યાંય બજારમાં પૈસા પડ્યા હોય એ હાંભળો બધાય. એ બજારમાં તો શાય પૈસા નહીં પડ્યા હોય એ તે મારા ઘરમાંથી જ ચોરાય છે મને લાગે છે એવું. એ ના ના એ મેં ચોરી નથી કરી. હા મારી માં એ તાર તો આ ઝટિયા પકડી તને મારવાની જરૂર છે એ ઢીકા પાટવી થી દેવાની જરૂર છે એ કોક ધોડો એ શું છે પણ રાજુ પાડો છો છે એ હારું કર્યું સરપંચ તમે આવી ગયા એ હું હાથ પાડું પેલા આવી ગયા ને હિંધાઈથી ને હારું કર્યું એ પણ હું થયું હે હવે એ આમ જોવો એ સરપંચ એ તમે કીધું તું ને કે ગમે એ ચોરી કરશે એને હું ગામની બહાર કાઢીશ તો પણ એમાં આપણે નિયમ રાખ્યો છે બરોબર છે ગામની બહાર કાઢો હું ના નથી પાડતો તમ તારે એ ના ના એ મેં ચોરી નથી કરી એ ઈ પૈસા તો અહીંયા પડ્યા હતા. હવે સાની માની રને કાઈ પૈસા બજારમાં તો નહીં પડ્યા હોય ને સરપંચ તમે સાંભળો મારી વાત એ હવે છે ને મારે હવે બીજી કાઈ વાત કોઈની સાંભળવી નથી હવે આ છોડીને ગામ બહાર કાઢો આની ઉપર જો મારા 100 રૂપિયા ચોરી ગઈ છે આ એ સુમી બેન પણ થયું શું એ રેખા બેન તમને નો ખબર હોય આ તમારી નણંદની ચોરી મારા ઘરમાં ચોરી કરી ગઈ હતી પૈસાની યો ના ના સુમી બેન આ સોળી બૈસારી પૈસા નો સોરે એ સરપંચ હું હાસુ કહું એ હવે સરપંચ શું કરો છો એ મેં મારી નજરે જોયું છે એમાં પછી હું ખોટું હોય એ ના ના એ મેં ચોરી નથી કરી એ માની કઈ કયો ને આમ તો જો કેવું ખોટું બોલતા શીખી ગઈ છે એ ટપુ દાદા એ ખબર હે ને ઓલા નોંગલાએ ચોરી કરી હતી તે તમે ગામ બારો બિચારાના કાઢ્યો તો હા ઈ વાત સાચી છે સમજો ગામ બારો આપણે નિયમ છે તો ગામ બારી કાઢો તમ તારે હાલો હા સાચી વાત છે મારા ભાઈ તોલી દીધી હતી 12 મહિના બાલો મૂક્યો તો કાઢો બાલો અને તમે નીમ બાંધ્યા તે એ હાલ છોડી આમ ગામ બારી નીકળ એ હાલો લઈ લ્યો અને હાલો લઈ લો હું એ બટા તો ઉપાધિ કરતી નહીં એ હું ઘરે ગાતારા મામાને લઈને આવું છું કેવી મજા આવી જાય સુમલીનો આઈડિયો તો બાકી એમ કાઈ આવી જો લાય હવે હું રોતી રોતી ઘરે જાઉં એના મામાને કહું તમારી બાણીએ ચોરી કરી ગામ બહાર કાઢી હાલો ગયા ચોરી ન કરે ગામ બહાર જાને તો ખટાય આમ તો જો અત્યારથી લખડિયા લેવા મળી એ લખડિયા લેવા ને તો ગામ બહાર જઈને લીજો લખડિયા હવે ગામ અંદર આવવાની કોશિશ કરી છે ને તો આયનાય ખાડો ગારી અને દાટી દઈશ હવે ગામમાં પગ મુકતી નહીં એ ટપુ દાદા એ એને મામા ને એની મામી ને આવા દો પછી ગામ બારી કાઢો એ મારે કાંઈ એનું કોઈનું સાંભળવું નથી સોરી મારા ઘરમાં થઈ છે ને એટલે મારે તેને ઘર બહાર કાઢવી છે મારે કોઈની વાત નથી જોવી આપણે જો એવો નિયમ છે કીધું એટલે ગામ બારીને કાઢવી જ પડે તો કાઢી મૂકો હવે એ પણ મેં તો ચોરી નથી કરી તો કા મને ગામ બહાર કાઢો ટોલી તું રે હોય વે દાદા હાલો આપણે પાટા વ્યા થઈ એ હાલો હવે ઈ રખડ છે કંટાળો જો મારે તો બાપુ તમે બધે જોવો હો ને હું કોઈ ચોરી નથી કરતી તો આસીમી મમ્મીએ મારા માથે ચોરીનો આરોપ નાખી દીધો એટલે કીધે ગામ બારી વઈ જાય હવે મારે બાપુ હવે મારે ક્યાં જાવું મારા દાદી જીવતા હતા ને ત્યારે મને કહેતા હતા કે તારા બા મેલડી માના બહુ ભક્ત હતા તો એ મેલડી માં તમે કહો ને હવે મારે ક્યાં જાવું મેલડી માં હું તમને ચોરી કરું એવી લાગુ છું મેં ચોરી નથી કરી મને કાઈ દેખાતું નથી અને આમ તો જો આ ભગવાને આંખું આના કરતા નો દીધી હોત ને તો હારું હતું પેલા આંખું દીધી અને લગન કર્યા પછી મારી આંખું જ વઈ ગઈ અને મારા ઘરવાળાએ મને કાઢી મૂકી મારે શું કરવું હવે આમ તો જો આ નો હોય ને વાડી આવવું પડે હે આ બાપાને ઘેરે રહી એટલે ભાભીઓ તો આપણને હેખેય નો રહેવા દે બાડા હોય કે લંગડા હોય શું કરવું હવે ક્યાં જાવું મારે Mm-hmm.
તું શા માટે રોવેસ? તમે કોણ છો? અરે મારી ઢીંગલી, હું બાવરાવાળી મેલડી. હે તમે મેલડીમાં છો? તમે આવી ગયા? હા મારી દીકરી, તું બહુ દુખી છો ને? હું મેલડી હમણાં જ તારા બધા દુઃખ દૂર કરી નાખું. એ મેલડીમાં એ તમને ખબર છે એ આજ મારા સુમી મામીએ મારા ઉપર ચોરીનો આરોપ નાખ્યો. હા મારી દીકરી, હું મેલડી બધું જાણું છું કે તું સાવ નિર્દોષ છો. તારા માથે ખોટો ચોરીનો આરોપ નાખ્યો છે, પણ મારી દીકરી તું મૂંઝામાં. તારા માથે જેને ખોટો ચોરીનો આરોપ નાખ્યો છે ને એને તો હું મેલડી જોઈ લઈશ. અરે મારી દીકરી, સામે જો એક આંધળી સ્ત્રી આવે છે, એનું બાવડું પકડી અને એની માં કહે છે કે તને દીકરી તરીકે અપનાવી લેશે. યે અરે મારી દીકરી, જ્યારે એ આંતરિક સ્ત્રીનું બાવડું પકડી અને તું માં કહીશ ને ત્યારે એની ગેલી આંખો હું બાવરાવાળી મેલડી પાસે આપીશ. મને આટલામાં કોઈક આવતું હોય એવું કેમ લાગે છે? પણ મને તો દેખાતું નથી. એ આટલામાં કોઈ નથી. એ આટલામાં હું એક જ છું અને આ ગામનાએ મને ગામ બારી કાઢી મેકી હે. હે બટા, એ તને ગામ બારી કાઢી મૂકી હે? એ હા. એ પણ એ બટા, એ તું જરાય મૂંઝાતી નહીં. એ તારું કોઈ નથી અને મારું કોઈ નથી. એ આમ જો મારે આખું નથી અમથી. એ આપણે બે રીશું ભેગ્યું. એ હાલ બટા, મારા હારે મારા ઘીરે તને લઈ જાઉં. એ બટા, એ આમ તો જો, એ મારી આંખો આવી છે. આમ તો જો, આખું તમારે આવી જાય. એ બટા, એ મને તો એવું લાગે છે કે આ તારા કોક માતાજીનો ચમત્કાર હોય. આમ તો જો, એ મારું બાવડું પકડ્યું અને મારી આંખો આવી જાય. એ બોલો માતાજીની જય. હાલ બેટા. અને જે કોઈ મા બાપ વગેરે દુખી દીકરીઓને ખોટી રીતે હેરાન કરશે ને એને હું મેલડી ક્યારેય માફ નહીં કરું. અને જેવું કોઈ ન કરે ને એ હું બાવરાવાળી જાગતી જોગણી મેલડી કરું. હો